ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। ઝારખંડમાં પરીક્ષા ગેરરીતિ અંગે વિદ્યાર્થીઓનું આંદોલન અને અંતિમ બેરિકેડ તોડી વિદ્યાર્થીઓ આગળ વધ્યા હોય તે પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે। પોલીસે એ જ આંદોલનકારી વિદ્યાર્થીઓ પર વોટર કેનન દ્વારા પાણીનો મારો ચલાવ્યો। પોલીસ વિદ્યાર્થીઓને સતત રોકવાનો પ્રયાસ કરી રહી છે। વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। વિદ્યાર્થીઓએ બેરિકેડ પર ચડીને દેખાવ કર્યો। ઉપવાસ કરનાર દેવેન્દ્ર મહતો પણ વિધાનસભા કૂચમાં હાજર। જેપીએસસી અને જીએસએસસીની પરીક્ષામાં ગેરરીતિને લઈને વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો। ઉલ્લેખનીય છે કે રવિવારે વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચે ત્રીજા રાઉન્ડની બેઠક યોજાઈ હતી, જે બાદ ઝારખંડ સરકારે દાવો કર્યો કે વિદ્યાર્થીઓની લગભગ 98% માંગણી સ્વીકારી લેવાઈ છે। સરકારે જેપીએસસી પીટી પરીક્ષા રદ કરવા સહમતિ દર્શાવી છે। જો કે જીએસએસસી સીજીએલ પરીક્ષા રદ કરવા અને સીબીઆઈ તપાસ કરાવવા અંગે સહમતિ સધાઈ નથી। વિદ્યાર્થીઓ આ માંગ પર અડગશે। જો કે ઝારખંડ સરકારે જેપીએસસીમાં વહીવટી ફેરફાર પણ કર્યો। આયોગના 3 સભ્યોએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા। આ પહેલા જેપીએસસીના ચેરપર્સન પણ રાજીનામું આપી ચૂક્યા હતા અને હાલમાં જેપીએસસીની ભરતી પરીક્ષામાં ગેરરીતિના આરોપીને સીઆઈડી તપાસ કરી રહી છે। આ કેસમાં આયોગના સભ્યની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। એટલે કે અત્યારે જે પ્રકારે ઝારખંડમાં આ વિદ્યાર્થીઓનો આક્રોશ જોવા મળી રહ્યો છે, આપ જુઓ કે અંતિમ બેરિકેડ સુધી તેઓ પહોંચ્યા હોય અને વોટર કેનનનો ઉપયોગ કરીને એ તમામ વિદ્યાર્થીઓને આ સ્થળ પરથી દૂર કરવાના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે। પરંતુ જે પ્રકારે પરીક્ષામાં ગેરરીતિ થઈ અને ત્યારબાદ લગભગ 2 સપ્તાહથી જે આંદોલન ચાલી રહ્યું છે, હવે તે ઉગ્ર સ્વરૂપમાં જોવા મળ્યું અને વિધાનસભા કૂચનો આ સીધો જ રસ્તો અહીં જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હોય તે પ્રકારે રાંચીથી સીધા દ્રશ્યો આપની સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। તો સુરેન સરકાર સામે આક્રોશ જોવા મળ્યો છે। સુરેન સરકાર સામે જે પ્રકારે વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે તેના સીધા દ્રશ્યો આપ રાંચીથી લાઈવ જોઈ રહ્યા છો કે જ્યાં बिल्कुल जाएंगे। इसी इरादे से आप देख सकते हैं, जोश थोड़ा भी कम नहीं हुआ है। पानी की आज आग भी बरसे तब भी जाएंगे विधानसभा। बहुत लेवल पे बैरिकेडिंग तोड़ेंगे जितना लेवल पे होगा। देखिए, जनता जब जाग जाता है ना, जैसे एक कहावत है ना कि सिंहासन खाली करो, जनता आ रही है, आपको खाली करना पड़ेगा। તો આપે જોયું કે કેવી રીતે ઝારખંડમાં સુરેન સરકાર સામે વિદ્યાર્થીઓનો રોષ છે અને બીજી બાજુ વોટર કેનનનો ઉપયોગ કરવા છતાં તેને કોઈ જ તેની અસર ન થતી હોય અને વિદ્યાર્થીઓ પર વોટર કેનનની અસર ન થતી હોય તે જોવા મળી રહ્યું છે। લોકો તિરંગો લઈને અહીં વિરોધ કરી રહ્યા છે અને સ્પષ્ટ આ રોષ જોવા મળી રહ્યો છે। कांटेदार तार से का ब्रेकेडिंग से मैं भूख हड़ताल के बावजूद आया हूँ, वो हमको रोक नहीं पाएगा। मैं एम्बुलेंस से आया हूँ और यहाँ से स्ट्रक्चर से जा रहा हूँ। 9 दिनों से भूख हड़ताल पर हूँ मैं, और ये सरकार को हमारी बात माननी पड़ेगी।